દર્શક મિત્રો, સદેશરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દોઢેક વર્ષ પહેલા શરૂ થયેલા પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી સાબરકાંઠા લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। દોઢેક વર્ષ પહેલા પોલીસ કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે શરૂ થયેલા પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમારે અપક્ષ લોકસભા લડવાની જાહેરાત કરી છે। જાદર પોલીસ સ્ટેશનમાંથી તેમની બદલી પોરબંદર થયા બાદ પોલીસ કર્મચારીઓના પ્રશ્નો ઉઠાવવા મામલે તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા। જો કે બાદમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટી લોકસભા પ્રભારી તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા હતા। તેમણે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી। જનતા સાંસદ બનવાની સાથે તેમણે આ માહિતી આપી હતી। તેઓએ પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો હતો, જેમાં સાંસદ તેઓ નહીં પણ સાબરકાંઠા જિલ્લાની જનતા બનશે તેવું જણાવ્યું હતું। સાથે સાથે તેઓ સાબરકાંઠા લોકસભામાં જીત્યા બાદ સાંસદ તરીકેનો પગાર નહીં લે તેવી પણ તેમણે જાહેરાત કરી હતી અને આ પગારની રકમ તેઓ લોકહિતના કાર્યોમાં વાપરશે તેવું જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે નરેન્દ્રસિંહ પરમારના માતાના નામે બનાવેલ જસીબા સેવા ટ્રસ્ટે પણ ગુજરાતભરમાં લોકસેવા ક્ષેત્રે એક અનોખી મિસાલ ઊભી કરી છે। ત્યારે સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા નરેન્દ્રસિંહ પરમારે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરતા સાબરકાંઠા જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો। ગુજરાતમાં જે પોલીસ મહાઆંદોલન થયું, હું એમ માનીશ કે હું એક નિમિત્ત હતો। આ ગુજરાત પોલીસ માટે એક નિમિત્ત બન્યો। પણ સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું કે એમને એ પેકેજ જઈ રહ્યું છે, પોલીસ પણ ખુશ છે। ટૂંક સમયમાં બીજે સાંસદના અપક્ષ ઉમેદવાર તરીકે હું ઉમેદવારી નોંધાવી જઈ રહ્યો છું અને એ ઉમેદવારીમાં હું ઇલેક્શન નથી લડવા વખતે, સાબરકાંઠા અરવલ્લીની જનતા લડશે ઇલેક્શન આ વખતે। અત્યાર સુધી આપણે ધારાસભ્ય સાંભળે કે સાંસદ આપણને મળવા આવે, એટલે તમામ મીડિયા કર્મીઓને હું બે હાથ જોડીને વિનંતી કરું છું, પહોંચે એવો સાથ સહકાર અને એક આશીર્વાદ આપજો। અહીં પધારેલ મીડિયા કર્મી અને એ કહેવત છે કે ત્રીજો સ્તંભ કહેવાય મીડિયા, એ ત્રીજો સ્તંભ આજે બેઠો છે। અહીં ઉપસ્થિત તમામ મીડિયા ચેનલોની છે, પ્રિન્ટ મીડિયાની છે, પોતાને લડવાનું છે। નરેન્દ્રસિંહ નહીં લડે, હવે આપ લડશો બધા, સાંસદ તમે બધા બનશો। અત્રે પધારેલ તમામ મીડિયા કર્મીઓનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપ સૌને હું જણાવવા માગીશ, હું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારીના પદ ઉપરથી રાજીનામું આપું છું આજરોજ અને આ 2024ના લોકસભા સાંસદના ઇલેક્શનમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યો છું। સાબરકાંઠા અરવલ્લીની જનતાને હું એક સંદેશ પહોંચાડવા જઈ રહ્યો છું આપના માધ્યમથી। આ વખતે ઇલેક્શન નરેન્દ્રસિંહ પરમાર નહીં પણ સાબરકાંઠા અરવલ્લીની જનતા લડવા જઈ રહી છે અને આવનારા સમયમાં હું ક્ષત્રિય સમાજની સાથે 18 વર્ણ 36 કોમને એક સંદેશ આપું છું કે આ ઇલેક્શન આજ સુધી આપણે નહીં જોયું હોય એવું ઇલેક્શન છે। જે ક્ષત્રિય સમાજની ઉપર આંગળી ચીંધવામાં આવી છે રૂપાલાજી દ્વારા, તો એકદમ એ ગેરવ્યાજબી છે અને સાબરકાંઠામાં જે માહોલ થઈ રહ્યો છે એ માહોલ એટલો ગંભીર છે કે ક્ષત્રિય સમાજ આજે ઠેર ઠેર પ્રદર્શન કરી રહ્યું છે। ગામે ગામ બેનર લાગ્યા છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા કે ઉમેદવારને પ્રવેશ કરવો નહીં અને આ લોકસભા ઇલેક્શનમાં જે હું અપક્ષ ઉમેદવારી નોંધાઈ રહ્યો છું એ ઉમેદવારી હું માત્ર એક નિમિત્ત છું અને સાબરકાંઠાની અરવલ્લીની જનતા આ વખતે ઇલેક્શન લડશે, ઘરે ઘરેથી સાંસદ બનવા જઈ રહી છે। આપના માધ્યમથી હું એ જણાવવા જઈ રહ્યો છું અને બીજી એક ટૂંક વાત જણાવું છું, જો સાબરકાંઠા અરવલ્લીની જનતા મને જીતાડશે તો સાંસદનો પગાર
હું એ 18 વણ 36 કોમ એના પરિવાર પાછળ વાપરીશ. આ મારું વચન છે. હું 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખી અને આ જનતાને આપવા જઈ રહ્યો છું. મારો મેનિફેસ્ટો છે. જય હિન્દ, જય ભારત. ચૂંટણીનો પ્રચાર હું આજ રોજ મારા ગામ માથાસુલિયાથી કરવા જઈ રહ્યો છું. મારા માતા અને પિતા સમાન જે મારા વડીલો છે, મારા ભાઈઓ છે, એમની સાથે હું આજ રોજ સાંજે 6 કલાકથી અમે ચૂંટણીનો પ્રચાર કરીશું અને સાબરકાંઠા અરવલ્લીને જનતાને હું આહ્વાન કરું છું કે આ પ્રચારમાં મને સાથ સહકાર આપો. મારી પાસે 15 થી 20 દિવસ છે. હું અરવલ્લી સાબરકાંઠાના છેવાડાના ગામ સુધી નહીં પહોંચી શકું, પણ એક મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપના થકી હું પહોંચીશ. તો નરેન્દ્રસિંહ રૂબરૂ આવ્યો છે એવું સમજજો અને આપ નરેન્દ્રસિંહ પરમારને અપક્ષ ઉમેદવાર તરીકે વોટ કરજો અને કરાવજો એવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.